નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। વિસાવદર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે તો વિસાવદરના પિયાવામાં વરસાદ ખાબક્યો છે। પવન સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદી માહોલ સર્જાયો છે। વિસાવદર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે। વિસાવદરના પિયાવામાં વરસાદ વરસ્યો છે તો પવન સાથે વરસાદથી ખેડૂતોમાં પણ પાકને લઈને ચિંતા ફરી વળી છે તો રસ્તા પર ક્યાંક પાણી ફરી વળ્યા છે। તો જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। વિસાવદર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે। વિસાવદરના પિયાવામાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। તો સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જી અમર, જે રીતે વિસાવદર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે, ક્યાં કેટલું નુકસાન? પંથકમાં ખાસ કરીને વરસાદી માહોલ ફરી સર્જાયો છે। બપોરના સમયે જે રીતે વાતાવરણમાં અચાનક જ જે પલટો આવ્યો હતો અને વિસાવદર પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો। ખાસ કરીને વિસાવદરનું જે પિયાવા ગામ છે ત્યાં ભારે પવન ફૂંકાયું હતું ને વરસાદી માહોલ છે તે સર્જાયો હતો। સાથે સાસણ વિસાવદર રોડ ઉપર પણ ધોધમાર વરસાદ છે તે જોવા મળ્યો હતો। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ છે તે શરૂ થયો હતો। એટલે ચોક્કસથી કહી શકાય કે જે વરસાદી માહોલથી જે ખેતી પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ જે બાગાયતીમાં આંબાની વાત કરીએ તો કેરીના પાકને પણ નુકસાનની ભીતિ છે। એક તરફ કેરીનો પાક પહેલેથી જ ઓછો હતો અને આ રીતના વરસાદ અને ભારે પવન ફૂંકાતા ફરી કેરીના પાકને નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે। હાલ જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જી અમારી સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। ખેડૂતોમાં પાકને લઈને ચિંતા જોવા મળી રહી છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે તો કમોસમી વરસાદ વરસ્યો છે। વિસાવદર પંથકમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે તો પવન સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો ભારે પવન સાથે જૂનાગઢમાં જે વરસાદ ખાબક્યો છે, ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો જૂનાગઢ રવની ડબલ કેસના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં રવની ડબલ કેસ મામલે સમાચાર મળી રહ્યા છે। આરોપીઓ પાસે પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે તો જૂનાગઢનો રવની ડબલ મર્ડર કેસનો મામલો જેમાં આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર હતા। પહેરેલા કપડાં કબજે પોલીસે કર્યા છે તો છુપાવેલો મોબાઈલ પણ તપાસમાં મળી આવ્યો છે। તો આ ડબલ મર્ડર કેસમાં જે પોલીસની તપાસ ચાલી રહી હતી, આરોપીઓ રિમાન્ડ પર હતા ત્યારે તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। ઘટના પર જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે તો 4 જે આરોપીઓ પકડાયા હતા તે આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર હતા। પહેરેલા કપડાં પોલીસે કબજે કર્યા છે તો આ સાથે જ પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે અને છુપાવેલો મોબાઈલ પણ આરોપી પાસેથી પોલીસને તપાસમાં મળી આવ્યો છે। જૂનાગઢ રવની ડબલ મર્ડર કેસના મામલે પોલીસે તપાસની કાર્યવાહી કરી રહી છે। જે આરોપીઓ ઝડપાયા હતા તે આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર હતા ત્યારે આરોપીઓ પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। તો રાજકોટમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક અકસ્માત સર્જાયો છે। 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની આ ઘટના બની છે।
તો રિલાયન્સ મોલ પાસે અકસ્માતની આ ઘટના બની હતી। ઈજાગ્રસ્ત કાર ચાલક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી, તપાસની કાર્યવાહી શરૂ કરી હતી। તો ઈજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। રાજકોટમાંથી આ અકસ્માતની ઘટના સામે આવી છે। રાજકોટમાં ડમ્પરે કારને અડફેટે લીધી હતી। તો રિલાયન્સ મોલ પાસે આ અકસ્માતની સમગ્ર ઘટના ઘટી હતી। ડમ્પર ચાલકે કારને અડફેટે લીધી હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ડરના મારે ડમ્પર મૂકી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો છે। તો ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। 150 ફૂટ રિંગ રોડ પર જ્યાં ઘટના ઘટી હતી ત્યાં પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટમાં બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓની હાલાકી પડી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી નોન ક્રિમિલિયર અને જાતિના દાખલા કાઢવા લાંબી કતાર દેખાઈ રહી છે। વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ જતા કોંગ્રેસે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે છાસ વિતરણ શરૂ કર્યું। વહીવટી તંત્રએ માત્ર 2 પાણીના કેરબા મૂકી સંતોષ માણી લીધો। કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો કે એક સપ્તાહથી વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે। જો તંત્ર સારી વ્યવસ્થા નહીં કરે તો કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે। રાજકોટ સહિત રાજ્ય આખામાં ક્રિમિનલ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો કઢાવવા માટે જે વિદ્યાર્થીઓની લાંબી કતારો છે તે દેખાઈ રહી છે। આ સાથે વિદ્યાર્થીઓની સાથે ખાસ તો વાલીઓ પણ ક્યાંક આ લાંબી કતારોમાં દેખાઈ રહ્યા છે। ચોક્કસથી જે વ્યવસ્થા જિલ્લા તંત્રને કરવી જોઈએ એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે હાલ કરવામાં નથી આવ્યું। તેના જ કારણે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે હેરાન પરેશાન છે। લાંબા સમયથી તેઓની માંગ છે કે એક પારદર્શક સિસ્ટમ છે તો હોવું જોઈએ, જેના કારણે આ જે વ્યવસ્થા છે તે સુધરે અને ખાસ તો આ વ્યવસ્થા સુધારવાની તાતી જરૂર છે। આવું ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે કહી રહ્યા છે। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ક્યાંક દેખાઈ રહી છે। જે વ્યવસ્થા જિલ્લા તંત્રને શરૂ કરવી જોઈએ તે વ્યવસ્થા છે તે ક્યાંક ઊભી કરવામાં નથી આવી। આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે, એમની સાથે વાત કરશું। શું કહેશો? ક્યાંક જિલ્લા તંત્રએ વ્યવસ્થા ઊભી નથી કરી અને આના જ કારણે અત્યારે એક માહોલ અત્યારે ક્યાંક છે, એક આક્રોશનો માહોલ પણ દેખાઈ રહ્યો છે। આક્રોશનો માહોલ તો પ્રજામાં ખૂબ છે। આજે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ પોતાના જાતિગત આ દાખલાઓ મેળવવા માટે લાઈન લગાડે છે। સરકારે એ પણ સુવિધા પૂરી પાડી શકતી નથી, છતાં અને આવડી ગરમીમાં સરકારે પાણીની વ્યવસ્થા નથી કરી। એટલે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી વિરોધ પક્ષ તરીકેની છે કે અમે એ લોકોને કંઈક સુવિધા પૂરી કરી શકીએ। એટલે અમે અમારી ક્ષમતા અને અમારી વ્યવસ્થાના ભાગરૂપે અમે આજે છાસ વિતરણનું ચાલુ કર્યું છે। ખરેખર 2 દિવસથી અમે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત છે અને સમાજ કલ્યાણ અધિકારીને પણ લેખિત રજૂઆત કરવી કે વિદ્યાર્થીઓ લોકો માટે તમે મંડપની વ્યવસ્થા કરો, પાણીની વ્યવસ્થા કરો, પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી। એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સવારથી છાસ વિતરણ કરવામાં આવ્યું છે। લોકો સાથે દેખાઈ રહી છે કે લોકોને જે હાલાકી પડી રહી છે કોંગ્રેસ તેની પાસે અત્યારે ઊભી રહી દેખાઈ રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાય છે। સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ 20% જેટલું પાણી છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત 5 જળાશયો એવા છે કે જેમાં 0% પાણી છે, જેમાં ગોંડલી ડેમ, સંકરોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમનો સમાવેશ થાય છે। જ્યારે અન્ય 5 ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે। મીડિયા સાથે વાત કરતા સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેરે જણાવ્યું કે આગામી 1 મહિનામાં સારો વરસાદ આવવાની આગાહી છે, માટે જળાશયોમાં જેટલું પાણી છે તેટલું પાણી 1 મહિનામાં વપરાશ કરતાં વધુ છે, માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણીને લઈને કોઈ ચિંતાનો વિષય નથી। રાજકોટના જેતપુરમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો। ફુલવાડીમાં અંકિત રાજપૂત નામનો સિક્યુરિટી ગાર્ડ રૂમમાં સૂતો હતો તે સમયે છરીના ઘા મારવામાં આવ્યા હતા। 2 અજાણ્યા ઇસમોએ કારખાનામાં ઘૂસી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો।
આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ગિરનાર અને ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ હવે જૂનાગઢમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવતું 2018ના જાહેરનામાની અમલવારી મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષ બાદ શરૂ કરવામાં આવી છે, જેમાં પાનની દુકાનો, ચાની લારીઓ અને અન્ય વેપારીઓ ગ્રાહકોને પાન મસાલા અને પોલિથીન પેકિંગમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે, જેને ધ્યાને રાખી મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાની અમલવારી શરૂ કરાઈ છે, જેની સામે જૂનાગઢના જાગૃત નાગરિક દ્વારા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વાત ભવનાથની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધની હોય કે વાત જૂનાગઢ શહેરમાં પાન પીસ પાન માવામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધની હોય, 2018માં પ્રસિદ્ધ થયેલી નોટિસની અમલવારી હવે આજે 2024માં કરવામાં આવે છે. તો જૂનાગઢની કોર્પોરેશન અત્યાર સુધી શું કરતું હતું? હકીકતે જૂનાગઢની જનતાના પ્રતિનિધિઓ અંગૂઠા છાપ છે, તો શું કોર્પોરેશનમાં પણ ક્વોલિફાઈડ સ્ટાફ નથી? અને જ્યારે સ્ટાફને હકીકતે શું લખતા વાંચતા નથી આવડતું? આજે જૂનાગઢની પ્રજા આટલી હદે ત્રસ્ત છે, છતાં પણ જૂનાગઢની પ્રજાનો અવાજ બનવા કોઈ તૈયાર નથી. જૂનાગઢની પ્રજાને પૂછનાર કોઈ નથી. આ પાન પીસ પણ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકમાં જ આવે છે. એટલે સમગ્ર શહેરમાં આમ તો આપણે ખબર છે ભવનાથ ક્ષેત્ર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. પર્યાવરણની જાળવણી અને જતન થાય એ માટે થઈ અને જંગલ ખાતું, રેવન્યુ, પોલીસ તંત્ર અને કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવી અને ત્યાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરેલ છે અને એની અમલવારી થઈ રહી છે. પરંતુ શહેરની અંદર પણ હજી વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. જૂનાગઢના માળિયાહાટી તાલુકાના ગડોદર ગામમાં ક્ષત્રિય હાટી દરબાર સમાજનો યુવાન દિનેશભાઈ સિંધવ આર્મીમાં ફરજ બજાવતો હતો. હાલ દિનેશભાઈ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા ખાતે તૈનાત હતા, જ્યાં ગઈ રાત્રે તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની સ્થાનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે આજે ભારતીય સેના દ્વારા યુવાનના પાર્થિવ દેહને વતન લઈ આવવામાં આવ્યો હતો, જેમાં દિનેશભાઈ સિંધવની અંતિમ યાત્રામાં ગડોદર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી. જ્યારે યુવાનના પાર્થિવ દેહને સ્થાનિક સ્મશાન ઘાટ પર અંતિમ વિદાય સમયે ભારતીય સેનાના જવાનો દ્વારા રાઇફલ સાથે સલામી આપવામાં આવી હતી. જામનગરમાં એસીબીના હાથે એક લાંચિયો વીસીએ લાંચ લેતા ઝડપાયો છે. મળતી માહિતી મુજબ મોરકાંડામાં ખેડૂતો પાસેથી વીસીએ લાંચ લેતો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવી 150ની લાંચ લેતા વીસીએને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દાખલા કઢાવવા રૂપિયાની માંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે એસીબીએ વીસીએને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના એડવોકેટ હારૂન પાલેજાની હત્યા નિપજાવવા અંગેના અતિ ચકચારજનક પ્રકરણમાં સિટી બી ડિવિઝન પોલીસે 15મા અને અંતિમ આરોપીની અટકાયત કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારૂન પાલેજાની 2 માસ પહેલા સરા જાહેર હત્યા નિપજાવવામાં આવી હતી, જે હત્યા પ્રકરણમાં 15 આરોપીઓ સામે પૂર્વ આયોજિત કાવતરું ઘડી હત્યા નિપજાવવા અંગેનો સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તમામ આરોપીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જામનગરમાં થોડા સમય પહેલા એડવોકેટ હારૂન પલેજાનો મર્ડરનો કેસ હત્યાનો બનાવ બનેલો હતો. જે હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી અને જે તપાસના અંતે જે આરોપીઓ છે, કુલ 15 આરોપી છે, તેમના તબક્કાવાર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સ્થળેથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જે છેલ્લા આરોપી અસગર સાયચા છે તેની છેલ્લે ધરપકડ કરવામાં આવી છે અને આમાં કુલ 15 આરોપીઓની ધરપકડ હાલ સુધી થઈ ગઈ છે.
હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયન્ટિફિક તેમજ પ્રાયોગિક પુરાવો મેળવી અને એમાં ચાર્જશીટ કરી આ કેસને કન્વિક્શન સુધી લઈ જઈ કડકમાં કડક સજા થાય તે બાબત આગળની કાર્યવાહી ચાલુ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી રિબેટ યોજના અમલવારી કરીને એડવાન્સ ટેક્સમાં કરદાતાને બેનિફિટ આપી મનપાની આવક વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મનપા કમિશનર એનવી ઉપાધ્યાયના નેતૃત્વમાં મનપાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે, જેને ભાવનગરની જનતાની સુખાકારીના કામો કરવામાં આવશે. જ્યારે ટેક્સ ભરવાની અપીલ સાથે કમિશનરે ભાવનગરની જનતાને જણાવ્યું હતું કે ભાવનગરના વિકાસ માટે સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા માટે કરવેરો ઘણો મહત્વનો હોય છે, કારણ કે મહાનગરપાલિકા જાતે કેટલી આત્મનિર્ભર છે તેમાં પરથી ગ્રાન્ટ ફાળવાતી હોય છે. માટે ભાવનગરની જનતા ટેક્સ ભરે તેવી વિનંતી કરી હતી. મને કહેતા આનંદ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકાએ 138.10% પર ગણીએ તો લગભગ 155-54 કરોડ રૂપિયા જેટલું આપણે રિકવરી કરવાની થતી હતી. એની સામે આપણને 161 કરોડ રૂપિયાનું આપણને આવક થયેલી છે. આ ઉપરાંત જે રિબેટ સ્કીમ નવા વર્ષમાં નવા નાણાકીય વર્ષ માટે આપણે એક રિબેટ યોજના જે મુખ્ય દર વર્ષે કે એપ્રિલ માસમાં જે લોકો એમનો એડવાન્સ ટેક્સ ભરી દે એમને 10% ટેક્સમાં રિબેટ આપીએ છીએ અને જે ઓનલાઈન ભરે અને બીજું વધારાનું 2% એટલે કુલ 12% રિબેટ આપણે આપીએ છીએ. ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લારી ગલ્લા સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે શહેરના શાક માર્કેટમાં મનપાની ટીમ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવતા સમયે મનપાની ટીમનું ફેરિયાઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. અમરેલીના બગસરામાં સફાઈ કર્મચારીઓએ પગાર બાબતે પાલિકાનો ઘેરાવો કર્યો હતો. સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પાલિકા દ્વારા પગાર ચૂકવાયો નથી અને સત્તાધીશોએ પગારની મૌખિક બાંહેધરી આપી હોવા છતાં પગાર ન ચૂકવાતા સફાઈ કર્મચારીઓએ પાલિકાના વિરોધમાં રેલી યોજી હતી. ત્યારે આ રેલીમાં મહિલાઓ સહિત સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે મહિલાઓએ છાજિયા લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવે છે. શહેરના ચોક બજાર અખંડ આનંદ કોલેજ પાસે એક યુવતીની તબિયત લથડી હતી અને યુવતી બેભાન થઈ ઢળી પડી હતી. ત્યારે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મીઓએ તાત્કાલિક યુવતીને CPR આપ્યા હતા અને બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં પોલીસને આપેલી CPR ટ્રેનિંગ જે છે તે કામ લાગી છે. વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન 22 વર્ષીય યુવતી અચાનક ઢળી પડી હતી અને તેમને બચાવવા માટે મહિલા હેડ કોન્સ્ટેબલ જે છે તે દોડી આવ્યા હતા અને તેમણે માઉથ બ્રીથિંગ અને CPR આપી અને મહિલા છે જે યુવતી છે તેમનો જીવ બચાવ્યો હતો. જોઈ શકાય છે આ નીડર અને બાહોશ જે કોન્સ્ટેબલ છે, મહિલા કોન્સ્ટેબલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને ખાસ એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો તમારું નામ જણાવો અને કઈ રીતની આખી ઘટના બની હતી. જી, મારું નામ કાચરિયા વૈશાલી જસુભાઈ છે. હું ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વુમન લોકરક્ષક તરીકે ફરજ બજાવું છું. આ ઘટના ગઈકાલ સાંજની 11:30 વાગ્યાની છે. અમે હું અને મારા સિનિયર હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન અખંડાનંદ 3 રસ્તા ખાતે વાહન ચેકિંગની ફરજ બજાવતા હતા. તે દરમિયાન એક યુવતી આશરે 22 વર્ષની રોડ ક્રોસ કરતા દરમિયાન બેભાન હાલતમાં ઢળી ગઈ હતી. તે યુવતીનું ધ્યાન તરફ અમારી નજર ગઈ. અમે તરત ત્યાં ઘટના સ્થળે દોડી ગયા અને તે યુવતીને CPR દ્વારા અને માઉથ બ્રીથિંગ દ્વારા ભાનમાં લાવવાની કોશિશ કરી અને આ સમય દરમિયાન અમારા ફર્સ્ટ PI VV વાગડિયા સરનાઓની નાઇટ હોવાથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે દરમિયાન છોકરીની હાલત સ્વસ્થ થતાં અમે સરકારી વાહનમાં નજીકની હોસ્પિટલ સરદાર હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેના ભાઈનો સંપર્ક થતાં અને યુવતી સ્વસ્થ થતાં તેને પરત સોંપેલ હતી. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારની CPRની ટ્રેનિંગ આપને મળી છે, કઈ રીતની કારગત નીવડી અને આ યુવતીનો જીવ બચાવ્યો છે, શું કહેશો? CPRની ટ્રેનિંગ લીધેલા બાદ કાલે અમે નાઇટમાં રાત્રિની ફરજ દરમિયાન એક યુવતી ઢળી પડેલ
કે તરત જ અમને CPRની તેમજ માઉથ બ્રીથિંગ દ્વારા એને ભાનમાં લાવવાની કોશિશ કરી. કેટલો સંતોષ થયો CPRની ટ્રેનિંગ લીધી, તેમનો ઉપયોગ થતાની સાથે એક યુવતીનો જીવ બચ્યો? ખૂબ જ, કેમ કે ત્યાં બીજો કોઈ ઓપ્શન તો હતો નહીં, આ આવડતું હતું એટલે કર્યું. ચોક્કસથી જે પ્રકારની આપને પણ CPRની ટ્રેનિંગ મળી છે અને તેનો ઉપયોગ થયો છે, કેટલો સંતોષ છે ખાસ કરીને યુવતીનો જીવ બચ્યો? સંતોષ તો ઘણો એમ છે કે અમે એના માટે તો ભગવાન બનીને સાર્થક બન્યા છે, કારણ કે યુવતીને જો નહીં આવડતું હોય તો અમે એનો જીવ ના બચાવી શક્યા હોત. એટલે અમારી જે ટ્રેનિંગ છે એ જ કામ લાગેલી છે CPRની. ચોક્કસ જે પ્રકારે આ જે મહિલા કોન્સ્ટેબલો છે તે આ જે 22 વર્ષીય યુવતી હતી તેમના માટે દેવદૂત સમાન એટલે કે ભગવાન સમાન. કેમેરામેન કેસી વખત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજનો પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કુલ 124 બ્રિજ છે, જેમાંથી 117 બ્રિજનું નિરીક્ષણ કરાયું, જેના રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે. બ્રિજોની 3 કેટેગરી બનાવવામાં આવી અને તે પ્રમાણે રિપેરિંગનું કામ કરાશે. ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય. સુરતમાં 15 લાખની લૂંટ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. વરાછા વિસ્તારમાંથી ભરત નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વેપારીને પોલીસની ઓળખ આપી સાખરીતો સાથે મળીને આરોપીએ લૂંટ ચલાવી હતી. વેપારીને આરોપીઓએ અમે વડોદરા LCBમાંથી છીએ તેવું જણાવ્યું હતું અને તમારી પાસે જે રૂપિયા છે તે 2 નંબરના છે તેવું કહી રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ ભરત નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં મહિલા પોલીસની અભૂતપૂર્વ કામગીરી સામે આવી છે, જેમાં સુરતના ચોક બજારમાં 22 વર્ષીય યુવતી રોડ પર બેભાન થઈ જતા મહિલા પોલીસ દ્વારા યુવતીને CPR આપવામાં આવ્યું હતું. મહિલા પોલીસ દ્વારા માઉથ ટુ માઉથ યુવતીને ઓક્સિજન આપવામાં આવ્યું હતું, ત્યારે યુવતી થોડી હોશમાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. સુરતમાં સરદાર સ્મૃતિ ભવન ખાતે દિવ્યાંગોનું સ્નેહ મિલન યોજાયું હતું. ભારતીય બ્લાઇન્ડ પ્રાઇડ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના નેશનલ જનરલ સેક્રેટરી સંતોષ રોંગટાના 71મા જન્મદિવસના અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે દિવ્યાંગો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ આ કાર્યક્રમમાં આવી હતી, જ્યારે એક પુસ્તકનું પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. भारत राष्ट्र से दृष्टिहीन लोग यहाँ इकट्ठे हुए हैं और उसका जो प्रेसिडेंट है आदरणीय रुंगटा जी, जिनके आज जन्मदिन भी है, उनकी भी शुभेच्छा देता हूँ. और उसके साथ साथ पूरे दृष्टिहीन परिवार के लिए आदरणीय कौशना कुसुमलता मलिक जी ने अपने 10 साल अपनी पूरी मेहनत करके पूरे भारत राष्ट्र में इतने दृष्टिहीन लोग हैं, उनकी जो अनुभव गाथा है उनका भी पुस्तक विमोचन किया. उसके लिए भी मैं सबको शुक्रिया कहता हूँ. आज का ये जो कार्यक्रम है ये सारा दृष्टिबाधित समाज सम्मान दिवस के रूप में मनाता है, क्योंकि राष्ट्रीय दृष्टिहीन संघ के बैनर के तले मुझे ये सौभाग्य प्राप्त हुआ कि अधिकारों की लड़ाई, अधिकारों को, दृष्टिबाधित और दिव्यांगों के अधिकारों को कानूनी मान्यता और उनके अधिकारों के लिए नीतियाँ, कार्यक्रमों, सशक्तिकरण के कार्यक्रमों के लिए कार्यक्रम जो सरकार से बनवाए गए, उसके कारण आज जो पहले 40-50 साल पहले जो परिवेश था वो बिल्कुल बदल गया है.
તો મહત્વના સમાચાર, અમરેલીના વડિયામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તો અમરેલીથી આ સમાચાર, અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. અમરેલી વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ પડ્યો છે. કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. તો પવનની ગતિમાં વધારા સાથે આ વરસાદ વરસ્યો છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આ વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતા સેવી રહ્યા છે. અમરેલી વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો અમરેલીમાં માહોલ સર્જાયો છે. તો આ વરસાદથી ખેડૂતો પણ પાકને લઈને ચિંતા સેવી રહ્યા છે. તો કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. વડિયામાં વરસાદ વરસ્યો છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ પાકને લઈને ચિંતા સેવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. પાકને લઈને ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. તો ક્યાંક નુકસાનને લઈને પણ ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. તો વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકો પણ ગરમીથી આંશિક રાહત મેળવી રહ્યા છે. પરંતુ બીજી તરફ ખેડૂતો જે છે તે પાકને લઈને નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે વરસાદથી ખેડૂતો પણ પાકને લઈને ચિંતા સેવી રહ્યા છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લોકો ગરમીથી આંશિક રાહત મેળવી રહ્યા છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો વરસાદથી ખેડૂતો પણ પાકને લઈને ચિંતા સેવી રહ્યા છે. તો હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.